હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી. મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બહુ ઝાઝા દીએ આવ્યા છે. થોડું કામકાજ એવું આવી ગયું હતું એટલે વિડીયો આપણે નહોતા બનાવીએ ક્યાં, પણ હવે વિડીયો બનાવવાનું છે ને ચાલુ કરી દીધું છે. મને એમ થયું લાવો હવે પાછા ધીમે ધીમે પાછા એક્ટિવ થઈ. ઉનાળો તો ભાઈ ભૂગા કાઢે એવી ગરમી પડે છે અને બપોર વસાળે છે ને ક્યાંય જવાનું મન જ નથી થતું, એટલી બધી ગરમી થાય. શું કરવું પણ હાલો હવે તો વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવી. આવ્યા છીએ આપણે બેકયાર્ડની અંદર. જોઈ લો આવા કાંઈક ઝાડવા જો કે ઝાઝા ભાગના હવે ખાખરી ગયા છે. જાંબુડો લીંબુડા અહીંયા શેતુડા હરગવો હતો પણ હરગવાને હવે હોરી નાખ્યો છે અને આવું બધું કંઈક છે. અને મને એમ થયું કે મેં કીધું લાવો હવે વિડીયો ચાલુ કરી દઈએ. આજ છે ને જાગ્યા છીએ મોડા, અને આમ તો જો કે ટાઈમે જ કહેવાય, એટલું બધું તો મોડું નથી જાગ્યા. ગામમાં જવું છે, આખો દી હું કરવી છે બધું મારે તમને દેખાડું. જો મેળ આવે તો કાંઈક જઈએ દર્શને. યાદ તો રવિવાર છે ને, નવરા કાંઈક તો કરવું પડે. વિડીયો બધા બને રહેજો, ખૂબ મજા આવશે. આવો આવો ચકાજી, તમે કેમ એકલા આવ્યા છો? હે ચકાજી, ચકીજીને બોલાવો. એકલા દાબો લે, આ તો શરમાઈ ગયા. જો અહીંયા છે ને ચકીએ માળો બનાવ્યો છે, અંદર બચાતો હોય છે. અવાજ તો ઝીણો આવે છે, હમણાં બારું નીકળે એટલે તમને દેખાડું. હમણાં 10 મિનિટથી વાટે બેઠો છું. મેં કીધું આમાંથી ક્યારે ચકી બારી નીકળે. હા ચકાજી નીકળ્યા છો. હા હા, એટલે ઉપરથી ચીકુ તોડીને ખવડાવી લ્યો ને, આપણા ઘરના ચીકુ, પૈસા નથી દેવાના તમ તારો. એ ચકાજી આ હું જોવો તો બસ બસ ફોટો સારો પડાવજો. વાહ ભાઈ વાહ, અત્યારમાં હાઈફી ગયા હે ચકાજી. આપણે અહીંયા જાસૂદના ફૂલ ખીલી ગયા છે. અહીંયા તો ઘઉં સળાવવાનું શરૂ થઈ ગયું છે. ઘઉં લઈ આવ્યા એમ ને? કેવોક ભાવ કેવોક છે દેખાડો તો. ઘઉં કેવાક છે? આવા ઘઉં લીધા છે. કચરો તો ઓછો નીકળે છે એટલે છે આમ બધું કમ્પ્લીટ જ છે, પણ એ પ્રમાણમાં થોડુંક સાળવું પડે. તો મને એવું લાગે છે કે આજ રવિવાર છે કેમ થાય છે તૈયાર અને જવાનું છે આપણે ગામમાં. ગામમાં શું લેવા જવાનું ખબર? ઘરે છીએ એટલે આજ ઘરકામ થોડા મદદરૂપ તો થવું પડશે. અને હું તમને દેખાડું હું લેવા હું જાઉં છું. ભાઈ એકલો નહીં જવાનો, અમારા બાબુ અમારો દીકરો હારે આવવાનો છે. ક્યાં જવાનું જલભાઈ? ગામમાં? એવું? ગામમાં કેમ એટલા બધા હરખાવ છો? તો આ ડબ્બામાં શું છે દેખાડી તો. ખોલો તો. લે એટલે એ આ તો ધાણા જીરું લાગે. હાલો ત્યારે ધાણા જીરું દળાઈ આવી. અને બાજુમાં અહીં ક્યાં ડુંગળી પણ એ જોરદાર ડુંગળી છે. એટલે ડુંગળી તો મારે જોઈ, કારણ કે તમે જો બધા મેસેજ કરો ને એક કોમેન્ટ કરો કે અમારે રેસીપીના વિડીયો જોવા છે, તો દર રવિવારે રેસીપીનો એકાદો વિડીયો ઠપ કરી દઈશું. આવડે હો, બધું આપણને આવડે. હા હા, કાંઈ ખાતા એકલું નથી આવડતું, આપણને આવડે, રસોઈ કરતા આવડે અને ખાતા તો આવડે જ છે. અને એક રખડતા આવડે ને એક ફેવરેટ શું ખબર છે? બસ આ મૂસળી હેરકી કરવી પડે હો ભાઈ, નકર મોજ ન આવે. હાલો ત્યારે તો હાલ્યા જઈએ, ગામમાં જવું છે. અને કાંઈક વસ્તુ કંઈક લાવશું છોકરા હાટું. ભાગ લાવશું ને? એટલે આમ ફ્રૂટ તો ખાઈશું ને? હા એવું ખાઈશું. હવે છોકરો મોટો થઈ ગયો, જોવો તો લાગે છે ને. આપણે 4 વ્હીલર હાંકવા બેઠો છું. મારો બેટો ડ્રાઈવર થઈ ગયો. હે તો આપણે જવાનું છે ને ગામમાં જઈએ છીએ, પણ એક પાછું સાંભળી ગયો. અમારી એક નાની એવી દીકરીને છે ને ડ્રોઈંગ પુસ્તક લાવ્યો હતું, દેવા જવું છે. હું તમને દેખાડું. જો છોટા ભીમ લાવ્યા છીએ. વાહ, છોટા ભીમ છે તોતા ભીમ? તોતા ભીમ છે, તોતા ભીમ હો, તોતા ભીમ. જો તોતા ભીમ ગદા લઈને
એટલે આવું બધું કંઈક લાવ્યા છીએ છોકરો શું હોય કલર બરોબર પૂરશે તો હાલો. અને એ કઈ છોકરીને દેવા જાઉં છું ને અમારા હાળાની નાના હાળાની દીકરી છે એના માટે લાવ્યો હતો અને જઈએ છીએ હવે આટો મારતા આવી બને મળતા આવી ને એ વીઆવી પાછા દૂધની ડેરી આવી ગઈ છે. દૂધની ડેરી થઈ અમારે જવાનું છે હવે અહીંયા ધાણા જીરું દળાવવા નહીં કીધું નહીં વળતા લેતા હાલો જો હવે મૂળ સ્થળ આવી ગયું છે. ઘંટી દેખાડી દો જયદીપભાઈ ઘંટી દેખાડી દો બેઠા ઉતરી જાઓ અને ઘંટી દેખાડી મેન બજાર આપણી આ છે એટલે જઈએ ધીમે ક્યાંક તો જઈશું ના જયદીપભાઈ બધા એને એમ કહે છે કે ગરડા મંદિર દેખાડ્યું ગરડાની બજાર નથી દેખાડતા ચાલો આજ તમને ગરડાની બજાર દેખાડ્યું મેન બજાર છે આ કોટકના ધાપેથી ગરડા રોડ ઉપર જવાની આપણે જવાનું છે ચંદ્રપ્રભુ પ્રભુ તો બધા પ્રભુ જ છે પણ અમારે અહીંયા ચંદ્રપ્રભુ જ હોય બોલ. હાલો હવે આપણે જઈએ ચંદ્રપ્રભુમાં સ્ટેશનરીની દુકાન છે મળવી દેખાડો તો જયદીપભાઈ ચંદ્રપ્રભુ દેખાડો. જો આ કલર આપણે લઈ લીધા છે. કયા કલર કહેવાય? કયા કલર છે? ઓલી પુસ્તક તો લીધું પુસ્તકમાં કલર તો આપણે પૂરવો પડે ને એટલા માટે. હાલો હવે કલર ગણી લેજો કેટલા છે ઓછા નો પડવા પડે. મેન રોડ આંધો અમારો રૂમ તો કરવાય છે ત્યાં છે અમારો આ ખ્યાલ આ બધું બહુ ઓછું છે. નિષ્કલંક મહાદેવ મંદિરનું કામ ચાલુ છે. પહેલા જઈ બાપ દીકરો ભાઈ અમારે બધું કામ પહેલા જતીભાઈ ચા તો અમારે પીવી પડે. સાઈ હા ચા પીવી પડે. હાલો બધા મિત્રો ચા પાણી પીવા હાલો ચા પીધા પછી નિષ્કલંક મહાદેવનું આ મંદિર છે. શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે. હવે અમે ચડી ગયા છીએ આમાં કાંઠે જ્યાં રસ્તે ચા પીવા જવાનું છે. બધા મિત્રો ચા પીવા આવજો. મુકેશભાઈ પાયલબેન ફકણભાઈ રઘુભાઈ દશરથભાઈ વેલજીભાઈ પુનાભાઈ શંકરભાઈ મારા દાદા મિત્ર મારા દીકરા રસિક ભૂલાઈ ગયો ત્યાં રસિક દીકરા મારા છોકરા એને ચા પીવાનો હવે તમે આવો બધા ચા પાણી પીવા ચા પીવી ચા તો પી મોમાય ટી સ્ટોલમાં આપણે જવાનું છે ચા પાણી પીવા લેવી પછી જ્યાં જવાનું છે ને પછી જવું ત્યાં સુધી આપણે ક્યાંય જવાનું થતું નથી. હાલો મોમાય ટી સ્ટોલ દેખાડો. હાલો લખણભાઈ હાલો લખણભાઈ મુકેશભાઈ બધા ચા પીવા હાલો આમાં કાંઠે સ્પેશિયલ ચા પીવા આવ્યા કા દીદી પી લો ચા પી લો. કેવો ટેસ્ટ છે પીધા પેલા દરરોજ છે ને મારો દીકરો ચા પીવા આવે છે. આજે અમે બાપ દીકરો બે અલગથી આવ્યા છે. રાતે 10 વાગે મારા બેટા દરરોજ ચા પીવા આવે. મોટો છોકરો આજે અમે બાપ દીકરો આવ્યા. હું કહેતો હતો ને એ આ અમારી છોડી છે લાડકી દીકરી મારી બેટી. કા કેટલામાં ભણે છો? ત્રીજું. કલર પૂરતા આવડશે? હા પૂરી તો મને શીખવાડી તું. વાહ વાહ આમ ક્યાં જો અમારા હાવજ આવ્યો સિંહ હેઠો બેજા ભાઈ. વાહ ક્યાં ગયો તો એલા તું? શું કરતો હતો? એવું છે? મજા આવી? વાહ ભાઈ વાહ. જો અહીંયા અમારી છોડી છે ને મળે કલર પૂરવા. હો આ નામ શું કહેવાય? આને શું કહેવાય? જયદીપ ને ખબર છે. આને શું કહેવાય જયદીપ? હે
એટલે એમાંય વિચારવો પડશે. આ છોટા ભીમ તો છે એ તો બરાબર છે. ચૂટકી છે, ચૂટકી. લે બેટા હવે મેળ પૂરવા તો અમને જ ખબર પડે કેવો કલર પૂરે છે. આ મારા હાળા એટલા બધા કામડા છે ગાડીનું ગેરેજ છે. અરે ક્યાંને તમે ફૂંકું મારો છો? હા ભાઈ વાહ, એટલે માલ તો ઘણો તમે બધો ભેગો કર્યો. ગેરેજ જમાયું છો ને તમે? વાહ ભાઈ વાહ, મારા હાળા કામડા છે ને, કામ તો બહુ કરે કા. જયદીપ તાર મામા ગમે ત્યારે તો નવરા હોય જ નહીં કા? તો પછી તમારો બીજો ભાણો હજી ઘરે છે. આજ નાનો ભાણો તો પછી વારો આવે કે નહીં એને લઈ જવાનો? આને હવે તો એક કામ કર્યો, દિવાળીએ ઘર કામ કાઢવાનું, આવજો કામ કરવા. જો અહીંયા મારા દીકરા મામાને ઘરે આવે ને તો ભાણિયા આંદો ટબા જેવા થઈને બેસી જાય હો. હે સિંહાસન છે, મળો કામ કરવા. અને એમ તે હવે આવ્યા છીએ ઘડે બગડે હુંવાણું કરશું કે હાળા હારે ઘડે હુંવાણું કરવી પડે ને તો મારા હાળા ભૂલી જાય પાછા કે હે કોણ છો તમે એમ. જોકે ભૂલવા દેવી એમ અમે જેવી નહીં, પણ તોય તે ક્યારેક પાછા આંટો મારવા આવવું પડે છે. આ હા હા એ આ હું એલ્યા પણ જમાવટ હો. બ્લેક ગોલ્ડ લો આઈ સર હેલ્યું આવે છે. ઓહો વાહ ભાઈ વાહ, જામો ગાડીઓ પણ કેવી જોરદાર નીકળે છે કે નહીં? આંક્યાય તે પાછી જો જોરદાર ગાડીઓ, પણ આ ધીમે ધીમે હેલી જાય છે. એટલે આ હુકલ ઝાડ જોઈતી હોય કહેજો. 2 ગાડી મોકલાવું મારા વાલા. દેખાડ તો કેવો કલર પૂર્યો બેટા? બીજે ક્યાં પૂર્યો? અરે વાહ, એટલે એ કલર તો પૂરતા આવડી ગયો. લેશન જલ્દી પૂરું કરી નાખજો. અને તારે લેશન કર્યું તે કેમ? લેશન જ ન આવે તારે? આ કરતા અમારી છોડી દાય બિચારી જો આવતા જ મળી કલર પૂરવા કા. તો મિત્રો આપણે છે ને વાડીએ આંટો માર્યો, હવે ગામમાં દવા નીકળ્યા છીએ. ગામમાં જ વસ્તુ લીધી, દેખાડી લીધી. લેતી વખતે ગળદી થોડીક વધારે હતી ને એટલે હવે ઘરે જઈને તમને દેખાડું એની લાવ્યો બરાબર. બાકી હજી બોલો ડબ્બો આપણે મેં કઈ ડબ્બો લેવા જવાનો હા. હાલો ત્યારે તો એ ડબ્બો લઈ લેવી. અને 12 વાગવા આવી ગયા એટલે હવે જલ્દી ઘરે પહોંચી ખાવા ભેળા. ધીમે ધીમે હાલ્યા થઈ. આ છે અમારી ગઢડાની મેન બજાર. પછી આપણે બોટાદના ધાપે સાંભળ્યા હતા ને, એ બોટાદના ધાપે આખું ગામ ફરી પાછા બીજા રસ્તે લઈ જઈએ. આમ છે બધાને એમ થાય કે આ ક્યાં રખડે, અહીં રખડવું તો પડે હો. તડકો ફૂલ થઈ ગયો છે, ગરમી ભૂકા કાઢે છે. જલ્દી ઘરે પહોંચી. ચાલો હવે આપણે જ્યાંથી ડબ્બો લેવાનો છે ને એની ઘંટીએ પાછા ગોળ ફરી અહીંયા આવી જાય. ડબ્બો એટલે જતી પાછો તેલનો ડબ્બો નથી હો. હા તેલનો ડબ્બો નથી પાછો. આપણે પાછો ઓલો ધાણા જીરોનો ડબ્બો લઈ જવાનો છે ને એ લઈ જવાનો. હાલો તો હતા એની ઘંટીએ પાછા આવી ગયા છે તમે. તો મિત્રો આવો કંઈક વિડીયો હતો આપણો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.